ફરસાણવાળાના ત્યાં મળે તેવી આજે આપણે બૂંદી બનીને તૈયાર કરીશું। તો એકદમ સરસ આ રીતે છૂટી છૂટી અને એકદમ રસેલી બૂંદી બનાવીને તૈયાર કરીશું। તો તમે પણ અમુક વસ્તુનું આ રીતે ધ્યાન રાખશો તો એકદમ આ રીતે સરસ બૂંદી બની અને તૈયાર થશે। તો આ રીતે એકદમ રસીલી અને ખીલી ખીલી તમારી પણ બૂંદી બનીને તૈયાર થશે। તો મીઠી બૂંદી બનાવવા માટે મેં આ રીતે 2 કપ બેસન લીધું છે। તો આ રીતે મેં ઝીણું જ બેસન લીધું છે। તો બેસનને હવે આપણે એક ચાળણીમાં આ રીતે લઈ લઈશું અને બીજો કપ પણ આપણે બેસન લઈ લીધું છે અને વજનમાં આ બેસન 400 ગ્રામ છે। તો તમારા પાસે જે પણ વાટકી કે કંઈ પણ હોય કપ તેનાથી તમે માપી અને લઈ શકો છો, કારણ કે બધાના ઘરે વજન કાંટો નથી હોતો। તો આપણે આ રીતે વાટકીનો માપ યા કપનો માપ આપણે સેટ કરી લેવાનો છે અને હવે આ બેસનને મેં ચાળી લીધું છે આ રીતે। તો બેસનને આપણે એકવાર ચાળવું ખૂબ જ જરૂરી છે, તો તેના અંદર જે પણ ગાંઠો હોય તે આ રીતે નીકળી જાય। તો બેસનને મેં ચાળીને તૈયાર કરી લીધું છે આ રીતે। અને હવે આપણે જે કપથી મેં 2 કપ બેસન લીધું છે તે જ કપથી હું 1 કપ ભરી અને પાણી લઈ રહી છું। તો પાણીને આપણે આ રીતે થોડું થોડું કરી અને નાખી દેવાનું છે અને આ રીતે ફેટતું પણ જવાનું છે સાથે સાથે। તો જેમ જેમ આપણને જરૂર પડે તેમ આપણે પાણી નાખતા જઈશું। તો એકસાથે જો તમે બધું જ પાણી નાખી દેશો તો પાણી વધી જશે તેમાં અને આપણો જે ગોળ છે તે બરાબર તૈયાર નહીં થાય। તો પાણી આપણે જરૂર મુજબ જ નાખવાનું છે। તો હજુ થોડું પાણી નાખીશું આ રીતે અને ફેટી લઈશું ફરીથી। તો આ રીતે કોઈ પણ તેમાં ગાંઠો ન રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। જો ગાંઠો રહેશે તો જ્યારે આપણે બૂંદી બનાવશું ત્યારે તેમાં અટકી જશે ઝારામાં કે તેમાં। તો આ રીતે ગાંઠો ના રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અને હવે જે આ બાકીનું પાણી બચ્યું છે તે આપણે બધું જ નાખી દીધું છે। તો આ રીતે 2 કપ બેસનમાં 1 કપ પાણી આપણું એકદમ પરફેક્ટલી થઈને તૈયાર છે। તો હવે આપણે આ બેસનને સારી રીતે ફેટી લેવાનું છે। તો તેને આપણે ફેટીશું તો જે બૂંદી છે આપણી એકદમ સરસ બનશે અને આપણે તેમાં કાંઈ પણ ઈનો કે કાંઈ પણ બેકિંગ સોડા પણ નાખવાની જરૂર નહીં પડે। તો આ રીતે આપણું બેસન એકદમ સરસ ફેટાઈને તૈયાર થઈ ગયું છે અને આ બેસન ના તો બહુ જાડું છે અને ના એકદમ પતલું છે। તો આ રીતે આપણે એકવાર ચમચીથી ચેક કરી લેવાનું। તો આ રીતનું આપણું બેસન હોવું ખૂબ જ જરૂરી છે। તો બૂંદી બનાવવા માટે મેં આ રીતે તેલ ગરમ રાખી લીધું છે અને તેલ આપણું ગરમ થઈ રહ્યું છે। તો આપણે આ રીતે ઝારાથી પણ બૂંદી બનાવીને તૈયાર કરી શકીએ છીએ, પણ હું આ રીતે છીણીનો ઉપયોગ કરી રહી છું। તો છીણીથી એકદમ સરસ શેપમાં બૂંદી ગોળ ગોળ બનીને તૈયાર થાય છે। તો તેલ આપણું એકવાર આ રીતે ચેક કરી લેવાનું। તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે બૂંદી બનાવીશું। તો આ રીતે આપણે છીણી રાખી અને આ રીતે તેમાં 2 ચમચા જેટલું બેસન નાખી દઈશું અને પછી ઉપરથી આ રીતે ચમચો ફેરવીશું તો એકદમ સરસ આપણી બૂંદી પડવા લાગશે આ રીતે। અને ગેસની ફ્લેમ આપણે એકદમ ફાસ્ટ રાખવાની છે। તો ફટાફટ બૂંદી બની અને તૈયાર થશે અને આ રીતે ફટાફટ ઉપર તરવા લાગશે બૂંદી। તો આ રીતે આપણે બૂંદીને બનાવીને તૈયાર કરીશું અને હવે આપણે એકવાર ઝારાથી બધી જ બૂંદીને પલટી લઈશું આ રીતે। તો બૂંદી એકદમ સરસ આપણી બનીને તૈયાર થશે અને આ બૂંદીને તમારે બહુ એકદમ ડાર્ક કલર નથી કરવાનો, ફક્ત થોડી ક્રિસ્પી થાય તેવી જ કરવાની છે। તો જો તમે એકદમ એને હાર્ડ કરી લેશો તો તે ચાસણી નહીં પીવે અને એકદમ આપણી હાર્ડ બૂંદી રહેશે, તો તેવી નથી કરવાની આપણે। જે તેનો કલર છે તે થોડોક જ બ્રાઉન આવે તેવો કરવાનો છે, એકદમ આપણે લાલ કલર બૂંદી નથી કરી લેવાની। તો આ રીતે 2 જ મિનિટમાં આપણી બૂંદી તળાઈ જશે। આને તળતા કંઈ વધુ ટાઈમ નથી લાગતો।
તો હવે આપણે આ રીતે એક બીજા ઝારામાં આ રીતે બૂંદી લઈ લઈશું, તો જે એક્સ્ટ્રા જે તેલ છે તે બધું આ રીતે નીકળી જશે। તો આ રીતે આપણે બૂંદી લઈ લેવાની છે ઝારામાં। અને હવે આપણે એક વાસણમાં આ રીતે બૂંદી કાઢી લઈશું। અને હવે આપણે બીજી વાર પણ આ રીતે બૂંદી બનાવીને તૈયાર કરીશું। તો ફરીથી આપણે આ રીતે બેસન નાખી દઈશું આ છીણીમાં, અને ફરીથી આપણે 2 ચમચા બેસન નાખી દીધું છે, અને બૂંદી આપણી એકદમ સરસ આ રીતે પડી રહી છે। તો બધી જ બૂંદીને આપણે આ જ રીતે બનાવીને તૈયાર કરવાની છે। તો એકદમ સરળતાથી આપણી બૂંદી બનીને તૈયાર થશે। તો મિત્રો વિચારીને ઘણીવાર એવું લાગે કે બૂંદી બનાવવી ખૂબ જ મહેનતનું કામ છે, પણ મહેનતનું કામ કાંઈ જ નથી। જો તમે એકવાર બનાવશો તો આ રીતે વારંવાર બનાવશો અને ફટાફટ બનીને પણ તૈયાર થઈ જાય છે। તો આ રીતે આપણે બધી જ બૂંદી બનાવીને તૈયાર કરી લઈશું। તો બની છે ને એકદમ સરસ આપણી બૂંદી। તો હવે છેલ્લું જે બેટર બચ્યું છે તેને પણ હું આ રીતે બધું જ નાખી રહી છું, અને હવે આપણે આ બૂંદીને પણ બનાવીને તૈયાર કરી લઈશું। તો બધી જ બૂંદી આપણી બનીને એકદમ સરસ આ રીતે તૈયાર થઈ ગઈ છે। અને આ બૂંદીને મેં એકદમ લાલ કલર નથી કર્યો, મેં તેને એકદમ થોડી ક્રિસ્પી જેવી કરી છે, પણ એકદમ આપણે હાર્ડ નથી કરી લેવાની। અને હવે આપણે ચાસણી બનાવશું। તો ચાસણી બનાવવા માટે મેં 1.5 કપ આ રીતે ખાંડ લઈ, તો હવે આપણે 1.5 કપ પાણી તેમાં નાખી દઈશું। તો 1.5 કપ ખાંડ છે અને 1.5 કપ આપણે પાણી લીધું છે સામે। તો હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને આ ચાસણીને આપણે ઉકાળવાની છે। તો હવે હું તેમાં બૂંદીમાં સારો કલર આવે તેના માટે થોડો આ રીતે ફૂડ કલર લઈ રહી છું, જે આપણે જલેબીમાં નાખતા હોઈએ છીએ તે જ કલર છે આ। તો હું આ રીતે 2 ચૂટકી જેટલો કલર લઈ રહી છું। અને હવે આપણે આ ચાસણીને ફાસ્ટ ગેસ કરી અને એકવાર ફક્ત ઉકાળી લેવાની છે। આપણે તેનો કોઈ તાર નથી બનાવવાનો, આપણે ફક્ત ખાલી તેને ઉકાળવાની છે। તો એકવાર ઉભરો આવે આ રીતે પછી આપણે આ ચાસણીને બંધ કરી લઈશું। તો ગેસ હવે આપણે બંધ કરી લેવાનો છે। ચાસણી આપણી સારી રીતે એક ઉભરો આવી ગયો છે। તો હવે આપણે બંધ ગેસમાં જ આ રીતે બૂંદી નાખી દઈશું ચાસણીમાં। તો ગેસ અહીંયા ખાસ મિત્રો યાદ કરીને બંધ કરી લેવાનો, પછી જ આપણે તેમાં બૂંદી ઉમેરવાની છે। અને હવે આપણે આ બૂંદીને આ ચાસણીમાં સારી રીતે આ રીતે એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું। તો અત્યારે તમને એવું લાગશે કે આ ચાસણી બહુ છે, પણ આ ચાસણી એકદમ માપની છે। તો આ રીતે આપણે સારી રીતે ચાસણીમાં બૂંદીને મિક્સ કર્યા બાદ આપણે તેને હવે ઢાંકવાના છીએ, અને આ બૂંદીને આપણે મૂકી રાખવાના છીએ અડધો કલાક માટે। તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને આ બૂંદીને આપણે અડધો કલાક માટે આ જ રીતે મૂકી દઈશું। તો વચ્ચે વચ્ચે આપણે થોડી વાર રહી અને આપણે ચેક કરી લેવાનું। તો અત્યારે 15 મિનિટ જેવું થયું છે અને હું ચેક કરી રહી છું। તો આ રીતે જે આપણી ચાસણી છે તે બૂંદીમાં આ રીતે એબ્ઝોર્બ થઈ ગઈ છે, અને થોડી બૂંદીમાં ચાસણી આ રીતે થોડીક જ બચી છે અત્યારે। તો ફરીથી આપણે મૂકી દઈશું 15 મિનિટ માટે। તો ટોટલ આપણે અડધો કલાક માટે જ મૂકવાની છે આ રીતે। અને એકદમ સરસ આપણી છૂટી છૂટી બૂંદી બનીને તૈયાર થશે। તો ફરીથી આપણે ઢક્કણ ઢાંકી અને અડધો કલાક માટે આ રીતે મૂકી દઈશું। તો
તો ટોટલ અડધો કલાક થઈ ગયો છે અને આપણી જે બુંદીમાં ચાસણી હતી તે એકદમ પરફેક્ટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે હું આ રીતે વોટરમેલોન સીડ્સ લઈ રહી છું, જે તરબૂચના બીજ કહેવાય છે તે છે. તે પણ આપણે નાખી દીધા છે અને હવે આપણે એકવાર મિક્સ કરી લઈશું આ રીતે. તો મિત્રો એકદમ મોતી જેવી અને છૂટી છૂટી આપણી બુંદી બનીને તૈયાર છે આ રીતે. તો એકદમ સરસ આપણી બુંદી રસીલી બનીને તૈયાર થઈ છે અને આમાં આપણે કંઈ બહુ મહેનત કરવાની જરૂર નથી, એકદમ ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે આ બુંદી. તો તમે પણ એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.